પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ। વિદ્યાર્થી મિત્રો, આજે ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી એ વિશે માહિતી મેળવીશું। બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પરિષદો બોલાવી। એટલે કે બ્રિટિશ સરકારે પોતે ભારત દેશને કેવા પ્રકારનું બંધારણ પૂરું પાડવું તથા સુધારાઓ પૂરા પાડવા તે માટે ગોળમેજી પરિષદોનું આયોજન કર્યું। પહેલી ગોળમેજી પરિષદ લંડનમાં મળી નવેમ્બર 1930, પરંતુ તે સમયે કોંગ્રેસની ગેરહાજરીને લીધે પહેલી ગોળમેજી પરિષદ નિષ્ફળ થઈ। આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ, જેનો સમયગાળો આપણને આપેલો છે માર્ચ 1931, જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકાવવાની સ્વતંત્રતા અને શાંત પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા છે। એટલે કે બ્રિટિશ સરકારે જે ભારતને કેવા પ્રકારનું બંધારણ પૂરું પાડવું અને કેવા પ્રકારના સુધારાઓ ભારત દેશની અંદર હાથ ધરવા તેની ચર્ચા કરવા માટે ગોળમેજી પરિષદોનું આયોજન કર્યું। પરંતુ જ્યારે પહેલી ગોળમેજી પરિષદ લંડનમાં મળી ત્યારે તે સમયે કોંગ્રેસ જે રાજકીય પક્ષ હતો, તો એ કોંગ્રેસ રાજકીય પક્ષના જે પણ સભ્યો હતા કે જેને આ ગોળમેજી પરિષદની અંદર ભાગ લેવાનો હતો, તે પોતે એ ગોળમેજી પરિષદ પહેલી ગોળમેજી પરિષદની અંદર હાજરી આપતા નથી। એટલા માટે તે ગોળમેજી પરિષદ નિષ્ફળ થઈ। હવે આ નિષ્ફળતાને કારણે કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન એટલે એ સમયના ભારતના વાઇસરોય, એમની અને ગાંધીજી વચ્ચે જે પણ સમજૂતી થઈ તેમને ગાંધી ઇરવિન સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે, જેનો આપણને સમયગાળો આપેલો છે માર્ચ મહિનો ઈસવીસન 1931। હવે આ સમજૂતીની અંદર મુખ્ય પ્રારંભિક મુદ્દાઓ કયા કયા છે, તો કે સત્યાગ્રહની જે નીતિઓ હતી, જેમાં મીઠું પકાવવાની સ્વતંત્રતા ભારત દેશને આપવામાં આવી, તેમજ શાંત પિકેટિંગ એટલે કે જે જગ્યાએ દારૂની બનાવટ થતી હોય તો એ જગ્યાએ જઈ શાંતિથી એ દારૂ બનાવવાની પ્રક્રિયા બંધ કરાવવી, એવા વગેરે મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ અને સમજૂતી આ કરારની અંદર અથવા સમજૂતીની અંદર આપવામાં આવી। તે પછી ત્યારબાદ બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા, પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ પણ નિષ્ફળ બની। પહેલી ગોળમેજી પરિષદ બાદ બીજી ગોળમેજી પરિષદ યોજાવામાં આવે છે, પરંતુ આ પરિષદની અંદર કોંગ્રેસના પ્રતિનિધિત્વ તરીકે એટલે કે કોંગ્રેસમાંથી કોઈ એક સભ્ય હોય તો ફક્ત ગાંધીજી એ પરિષદની અંદર હાજર રહે છે અને આ પરિષદની અંદર બ્રિટિશ સરકાર તરફથી બંધારણનું જે ઘડતર કરવાની પ્રક્રિયા હતી એ પ્રક્રિયા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનું સ્થાપના કરવામાં આવે, એ મુદ્દો બ્રિટિશ પક્ષમાંથી ઉઠાવવામાં આવ્યો, પરંતુ આ મુદ્દાને અનુરૂપે ગાંધીજી
નિરાશ થાય છે અને અંતે આ પરિષદ નિષ્ફળ બને છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આવતા રહીએ હિન્દ છોડો ચળવળ. સમયગાળો આપણને આપેલો છે ઈસવીસન 1942થી ઈસવીસન 1943 સુધી. હવે વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો અને આ નિર્ણય લીધો છે જાન્યુઆરી ઈસવીસન 1942માં. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માગતી ન હતી તથા હિન્દુસ્તાનને સ્વરાજ્યની માગણી કરી હતી એ સ્વરાજ્ય પણ આપવા માંગતી નથી. એટલે કે ક્રિપ્સ દ્વારા જે પણ દરખાસ્તો ભારતમાં મોકલવામાં આવે છે તો એ દરખાસ્તોમાં જે પણ મુદ્દાઓનો સમાવેશ થયો હતો એની ઉપરથી એવું લાગતું હતું કે બ્રિટિશ સરકાર પોતે ભારતમાં પોતાની સત્તા છોડવા માગતી નથી. સાથે સાથે ભારતે જે સ્વરાજ્યની માગણી કરી છે તો એ સ્વરાજ્ય પણ બ્રિટિશ સરકાર આપવા માંગતી નથી. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ બની રોષે ભરાયા. એટલે કે ભારતીય વ્યક્તિઓ પ્રજાને એવો ખ્યાલ આવી જાય છે કે આ બ્રિટિશ સરકાર એ હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તેઓને તૈયાર કર્યા. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી. વર્તમાન પત્ર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા. ગાંધીજી સહિતના બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાળો પડી અને ગાંધીજીએ કહેલું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા. તેમનું આ લડત માટેનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે. હિન્દ છોડો આંદોલન દરમિયાન હડતાલો એટલે કે હિન્દ છોડો જે લડત ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવી હતી તો એ આંદોલન એ લડત દરમિયાન જે હડતાલોનું સ્વરૂપ હતું તે આપણે અહીંયા જોવાનું છે. દેશના ગામો તથા શહેરોમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો. મજૂરોએ કારખાનામાં હડતાલો પાડી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોમાં હડતાળો પડી. એટલે કે એ મિલો અને કારખાનાઓને બંધ કરી દેવામાં આવ્યા. ત્યાંનું જે કામગીરી હતી એ કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી. અમદાવાદમાં કાપડની 75 જેટલી મિલોના 1,40,000 મજૂરો 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાળ પાડી. શાળા કોલેજોમાં હડતાળો પડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા. એટલે કે આ સ્વરૂપ જોઈ શકાય છે કે જે હિન્દ છોડો આંદોલન દરમિયાન જોવા મળ્યું હતું. હવે હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ કઈ કઈ થઈ હતી તેની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. દેશમાં ચારેય તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો હતો.
શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવતા શહેરો તથા ગામડાઓના લોકોના ટોળાએ તાર, ટેલિફોન, રેલવે લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા કોલેજના મકાનો, રેલવે સ્ટેશન વગેરે તોડી નાખવાના, મિલકતને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા. રેલવેને વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો. તો આ ચર્ચા ઉપરથી આપને ખ્યાલ આવે છે કે હિન્દ છોડો જે લડત હતી એ લડતની અંદર ભાંગફોડની કઈ કઈ પ્રવૃત્તિઓ કઈ કઈ જગ્યાએ ખાસ કરીને કરવામાં આવે છે. હવે લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા, એટલે કે એ સમયની અંગ્રેજ સરકાર પોતે આ હિન્દ છોડો લડતને બંધ કરવા માટે કયા કયા પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નોમાં એ લોકોને નિષ્ફળતા મળી એની આપણે ચર્ચા કરવાના છે. આ લડતની ઉગ્રતા અને મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડો અને ભારે દમન નીતિથી ટૂંકા સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર પડી નહીં. આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતોનો ફેલાવો થયો. ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવાના પ્રયાસો થયા. 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યા. 1,028 માણસોએ પોતાના જીવ ગુમાવ્યા. 3200 માણસોને ઈજા થઈ. અમદાવાદ અને પટનામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા દર્શાવી તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પણ એવી છાપ પડી કે હવે વધુ સમય ભારતમાં તે પોતાનું શાસન ટકવી શકશે નહીં. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી. હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટ્સ એટલે કે સંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો. હવે તો પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ તે માટે કટિબદ્ધ થયા. ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. તો આ મુદ્દાઓ પરથી આપણને ખ્યાલ આવે છે કે એ સમયની અંગ્રેજ સરકારે આ જે લડતમાં ભાગ લેનારા જેટલા પણ વ્યક્તિઓ હતા એ વ્યક્તિઓ સામે કેવી દમન નીતિનો ઉપયોગ કરવામાં આવેલો હતો. અને આ દમન નીતિનો ભોગ ઘણા બધા વ્યક્તિઓ પણ બનેલા છે કે જેમાં 1,028 જેટલા માણસોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સાથે સાથે 3200 માણસોને ઈજા થઈ છે અને કેટલાક વિદ્યાર્થીઓએ પોતે પણ પોતાના જીવ ગુમાવેલા છે. પરંતુ આ જે લડત જેવી રીતે અંગ્રેજ સરકાર સામે લડવામાં આવી હતી તો એની જે પ્રભાવ, એની જે અસર છે એ પૂરા વિશ્વની અંદર થઈ. અને આ અસરને જોઈ બ્રિટિશ સરકારને પણ લાગે છે કે હવે વધારે સમય તે ભારત દેશની અંદર પોતાનું શાસન ચલાવી શકશે નહીં. આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. હવે આપણે આઝાદ હિન્દ ફૌજ વિશે માહિતી મેળવવાના છીએ. સાથે સાથે સુભાષચંદ્ર બોઝ વિશે પણ માહિતી પ્રાપ્ત કરીએ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો. તેનું જન્મ તારીખ અને વર્ષ આપેલું છે 23 જાન્યુઆરી 1897. તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા. માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી, જેણે ભારતની બ્રિટિશ હકૂમત સામે
સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ અર્થે સુભાષચંદ્ર બોઝ પોતે ઇંગ્લેન્ડ ગયેલા. ત્યાંથી ખૂબ જ અઘરી ગણાતી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા ચોથા નંબરે ઉત્તીર્ણ કરીને તેઓ કોલકાતા પાછા ફર્યા. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવોએ તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા. તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા. ત્યારબાદ તેઓએ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાઈ ટૂંક સમયમાં જ યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા. સાથે સાથે સવિનય કાનૂન ભંગની લડતમાં પણ તેઓ મોખરે રહ્યા હતા. અને આ સવિનય કાનૂન ભંગ લડતમાં તેઓએ જેલવાસ એટલે કે જેલની સજા પણ ભોગવી હતી. ઈસવીસન 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરા સુરત સ્થિત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવા જેટલી લોકપ્રિયતા અને યોગ્યતા એમને દર્શાવી હતી. સુભાષબાબુ એટલે કે સુભાષચંદ્ર બોઝના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હોવાથી તેમણે ગાંધીજી સાથે મતભેદ થતાં કોંગ્રેસ છોડી દીધી અને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી અને અવિરત સભાઓ સંબોધવી અને દેશમાં પ્રવાસો કરવા, બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી તેમની ધરપકડ કરી તેઓને કારાવાસમાં પૂરવામાં આવ્યા. એનો સમયગાળો આપણને આપેલો છે ઈસવીસન 1940માં. હવે આ કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતાં તેમણે આમરણાંત ઉપવાસ આદર્યા. એટલે કે પોતે મૃત્યુ ન પામે ત્યાં સુધી ઉપવાસ કરવાનું નક્કી કર્યું. તેમની તબિયત લથડતા પોતાના નિવાસ સ્થાને જ તેમને નજર કેદ રાખવામાં આવ્યા. હવે આ આમરણાંત ઉપવાસની પ્રક્રિયાને કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ અને આ તબિયત ખરાબ થઈ ગઈ હોવાને કારણે તેમને તેમના નિવાસ સ્થાને જ નજર કેદ રાખવામાં આવ્યા. પરંતુ તેઓ પઠાણના છુપા વેશે કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા થઈ બર્લિન એટલે કે જર્મનીમાં પહોંચ્યા. સમયગાળો આપેલો છે 28 માર્ચ 1942. જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશને સંબોધવા અને બ્રિટન સામે જેહાદ જગાવવા અનુરોધ કર્યો. જર્મનીમાં હિટલર સામે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. તેઓએ પહેલા રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી તેમાં 3000 જેટલા ભારતીયોની ભરતી કરી. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસબિહારી બોઝે બધા મંડળોને સાંકળતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામે મધ્યસ્થ સંસ્થા સ્થાપી. તેમણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય કર્યો. તેમાં વિશ્વમાં જુદા જુદા દેશમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, બ્રહ્મદેશ એટલે કે અત્યારનું મ્યાનમાર વગેરે જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી. જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંગે આ પરિષદમાં હાજરી આપી હતી. જેમાં
રાસ બિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા. આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચે છે. આ એક જબ્બર સાહસ હતું. ત્યાં રાસબિહારી બોઝે હિન્દ મુક્તિની આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોને અને હિન્દી અધિકારીઓને જ અને ભારતની મુક્તિ માટે લડશે તેમ નક્કી થયેલું, જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓને મદદ મળી. જાપાનના વડાપ્રધાન ટોજો સાથે મુલાકાત થઈ. તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી કર્યું. જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ અને તેમને સોંપશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. એટલે કે જાપાન દેશ સાથે થોડીક એમની સાથે સમજૂતી થઈ. જાપાનના વડાપ્રધાન ટોજોએ કહેલું કે ભાઈ હિન્દના પૂર્ણ સ્વરાજ્યની જે પણ પ્રક્રિયાઓ છે, જે પણ પ્રયત્નો છે, એ તમામ પ્રયત્નો માટે તમામ પ્રકારની સહાય જાપાન દેશ દ્વારા કરવામાં આવશે. સાથે સાથે જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ સુભાષચંદ્ર બોઝને સોંપવાનો અને જાપાને તેમને માન્યતા આપી. સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર ગયા ઈસવીસન 1943ની 2 જુલાઈ અને ત્યાંના સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની પસંદગી થઈ. સાથે સાથે રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે એટલે કે પ્રમુખ તરીકે પણ સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક આપી. ત્યાં વસતા હિન્દીઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળી ગયો. ત્યારથી સુભાષચંદ્ર બોઝને તેમણે નેતાજીનું ગુલામનું નામ આપ્યું. નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા અને જય હિન્દના સૂત્રો આપ્યા. પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરઝી હુકુમત સમાંતર સરકારની રચના કરવામાં આવી. દક્ષિણ પૂર્વ એશિયાના જે પણ દેશો હતા એ દેશોનો પ્રવાસ કરીને ત્યાં રહેનારા ભારતીય લોકો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમણે સર્વસ્વનું બલિદાન આપવાની માગણી પણ કરી. હવે સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવેલી કામચલાઉ સરકારની સ્થાપના. આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી કે જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા આપી. આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી કર્યું. નેતાજીએ 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યા. એટલે કે અંદમાન નિકોબાર જે ટાપુની મુલાકાત સુભાષચંદ્ર બોઝ દ્વારા લેવામાં આવે છે ઈસવીસન 1943માં અને ટાપુને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ આપવામાં આવે છે. અંતિમ તબક્કો અને સુભાષબાબુની શહીદી. નેતાજીના નેતૃત્વ હેઠળના સૈન્યની ટુકડીઓને રંગૂન, પ્રોમ, કોહિમા, હાલના નાગાલેન્ડની રાજધાની વગેરે પ્રદેશો કબજે કર્યા. તેનો સમયગાળો આપવામાં આવેલો છે મે 1944.
તદુપરાંત એટલે કે આ સિવાય ઇમ્ફાલ હાલ મણિપુરની રાજધાની પણ તેમણે જીતી લીધું. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોશિમા જેવા શહેરો પર બોમ્બ વર્ષા કરી. અને આને કારણે જાપાને પોતે શરણાગતિ સ્વીકારી અને જેથી નેતાજીની જે આઝાદ હિંદ ફૌજને મળતી જાપાનની જે સહાયો હતી એ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. આ ઉપરાંત બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિંદ ફૌજ ઉપરના બોમ્બમારાને લીધે સ્થિતિ વધુ વણસી ગઈ. એટલે કે પરિસ્થિતિ હવે ધીમે ધીમે કેવી થતી જાય છે? ખરાબ થતી જાય છે. નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોક, સાયગોન, ફોર્માસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા. પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. સમયગાળો આપેલો છે 18 ઓગસ્ટ 1945ના રોજ. પરંતુ સુભાષ બાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું છે તે બાબત આજે પણ એક વણ ઉકેલી રહસ્ય છે. એટલે કે હજુ પણ એ જે સુભાષ બાબુનું જે પણ મૃત્યુ કે જે વિમાન અકસ્માતથી થયું છે એ જે તથ્ય છે એ આજે પણ વણ ઉકેલ્યું રહસ્ય તરીકે ઓળખવામાં આવે છે.